ઉપલેટામાં રાષ્ટ્રીય શાયર સ્વ ઝવેરચંદ્ર મેઘાણીની જન્મ જયંતિની તેમની પ્રતિમાને વરસતા વરસાદના ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા ઉપલેટાના આગેવાનો દેશની આઝાદીના આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે તેમજ સ્વરાજ આંદોલનમાં ખેડૂતો, મજદૂરો, કામદારોને જોડવા સાહિત્ય રચનાઓ, કવિતાઓ, શૌર્ય કથાઓ, ભજનો અને વાર્તાઓ રચી તેમના આઝાદી અને સ્વરાજનું મહત્વ રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યું તેમ મહત્વનું યોગદાન રહ્યું છે। બીજી ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ જતા મહાત્મા ગાંધીને મેઘાણીજીએ કહ્યું હતું કે છેલ્લો કોટરો ઝેરનો પી જજો બાપુ, અંજલિ નવ ઢોળજો બાપુ। ત્યારે ગાંધીજીએ ત્યારે તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું। આજના સમયમાં તેમની રચનાઓ રજૂ કરતા લોક કલાકારો ગૌરવ અનુભવે છે એવા આપણા રાષ્ટ્રીય શાયર સ્વ ઝવેરચંદ્ર મેઘાણીની દેશમાં સૌપ્રથમ પ્રતિમા જે તે વખતની નગરપાલિકાની સામાન્યવાદી સરકાર દ્વારા રેલવે સ્ટેશન ચોકમાં મૂકવામાં આવી છે। સ્થાપના વખતે દર વર્ષે નગરપાલિકા દ્વારા જેમના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને આગેવાનો દ્વારા ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। શાળા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા તેમની રચનાઓ રજૂ કરી હતી। આજે તેમની 129મી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રાવાડિયા, બાબુભાઈ ડેર, સેવાભાવી આગેવાનો ભગવાનદાસભાઈ તેમજ ભરતભાઈ સોજિત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। ગામના બધા પક્ષના પાર્ટીના આગેવાનો દ્વારા આજે એનો જન્મજયંતિ નિમિત્તે ઝવેરચંદ મેઘાણી એક એવી વ્યક્તિ સાહિત્યકાર એવા હતા, એને આખા સૌરાષ્ટ્રની અંદર પાદરે ખોદી ગામડે ખોદી સૌરાષ્ટ્રની રચના છે, જે પાળિયાઓ છે એના ઉપરથી અનેક પ્રકારે જે પાળિયાના જે કોઈ થઈ ગયા એને જે લખાણ કરી અને જે રસદારો બનાવી છે, આજે ગામડે યાદ કરી